મહેસાણાની દૂધસાગર ડેરી માનસી પટેલ હોલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો હોમિયોપેથિક ગુજરાત એલાઇટ 2024 યોજાયો હતો। સમગ્ર ગુજરાતમાંથી 1200 જેટલા હોમિયોપેથી ડોક્ટર તથા વિદ્યાર્થીઓ સેમિનારમાં જોડાયા હતા। તો અહીં ઉપસ્થિત મહાનુભાવનું સન્માન મોમેન્ટ શાલ તેમજ બુકે દ્વારા सम्मान करवामां આવ્યું હતું। खास होमियोपेथीમાં ડિગ્રી મેળવી સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। જે છે એ અમે હોમિયોપેથિક કાઉન્સિલ અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથી દ્વારા અમે આ આયોજિત કર્યું છે। આપણે આખા ગુજરાતમાંથી જેટલા બધા હોમિયોપેથ ડૉક્ટર્સ છે એ ડૉક્ટર્સ બધા આજે આવ્યા છે અને અહીંયા આપણે મહેસાણામાં આજે જે પ્રોગ્રામ કર્યો એ આપણે જે આપણા NCHના ચેરમેન છે શ્રી પુરાણાજી અને આપણે જે પ્રોપર મહેસાણાના ડૉક્ટર પિનાકીન ત્રિવેદી સાહેબ છે એમને ત્યાંથી મને કહેવામાં આવ્યું કે ભાઈ આપણે આવો એક પ્રોગ્રામ કરીએ છીએ। મેં કહ્યું સાહેબ અમારે CME કરવાની છે તો કે કંઈ નહીં, આપણે 2 જણા મળીને CME પ્લસ આપણો ABDMનો પ્રોગ્રામ આજે આપણે કરી નાખીએ। તો આપ જોઈ રહ્યા છો કે કેટલા લગભગ 1000 થી 1200 ડૉક્ટર અંદર હોલમાં બેઠા છે અને આ પ્રોગ્રામ ચાલુ જ છે। અત્યારે સ્ટુડન્ટો વધારેમાં વધારે હોમિયોપેથી વિશે જાણે અને એમના કાયદાઓ પણ જાણે એ વિશેના અમુક અમે સેશન રાખેલા છે। ગુજરાતના પ્રખ્યાત સ્પીકર એવા રાજકોટથી અમારી વચ્ચે ઉપસ્થિત છે। દરેક સ્ટુડન્ટને હોમિયોપેથી વિશે પૂરતું જ્ઞાન આપશે અને હોમિયોપેથી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ હમણાં નવો આવેલો છે એના વિશે પણ નવા સ્ટુડન્ટો અને PG સ્ટુડન્ટને જ્ઞાન આપવામાં કેટલા પાર્ટિસિપન્ટ છે? અત્યારે અમારા રજિસ્ટ્રેશન 1100નું હતું અને ઉપસ્થિત 1050 ડૉક્ટર મિત્રો અત્યારે ઉપસ્થિત ક્યાંથી આવેલા છે? પૂર્વ આખા ગુજરાતમાંથી ને વધારે મધ્ય ગુજરાતના પાર્ટિસિપન્ટો ઉપસ્થિત છે। મહેસાણા ડેરી હોલ ખાતે એક મેગા ઇવેન્ટ જેનું નામ છે ગુજરાત હોમિયો ઇલાઇટ 2024, જેની અંદર આપણા જેટલા પણ ગુજરાતના રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર્સ છે એ દરેકે પ્રેક્ટિશનર્સની જોડે રાખી અને સૌથી વધારે નોર્થ ઝોનની જેટલી પણ કોલેજીસ છે, ફેકલ્ટી છે, PG સ્ટુડન્ટ્સ છે તો એ બધાને અહીંયા આગળ ઇવેન્ટ્સમાં આપણે આમંત્રિત કર્યા છે। એસોસિએશન હમાઈ, ફેડરેશન એસોસિએશન અને દરેક હોમિયોપેથિકના જે લીડર્સ છે જેને આપણે અહીંયા આમંત્રિત કર્યા છે। આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે કે જે ABDM આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત જે પ્રોગ્રામ લઈને આપણને લોન્ચ કર્યો હતો તો એના વિશે દરેકને માહિતગાર કરાવવા અને એનું રજિસ્ટ્રેશન વધુમાં વધુ ડૉક્ટર કરે એ આશા સાથે આ એક ABDMનું સેશન પણ અમે અહીંયા આગળ યોજ્યું છે। અને આ પ્રોગ્રામની અંદર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ પણ અહીંયા કરેલી છે અને અમારા જે CMEના જે સ્પીકર છે ડૉક્ટર BM વિઠલાની સાહેબ જે હોમિયોપેથીની અંદર હોમિયોપેથિક મેનેજમેન્ટ ઇન એક્યુટ ડિઝીઝ જેની ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવ્યા છે અને અહીંયા 1200થી વધારે હોમિયોપેથિક પ્રેક્ટિશનર્સ, PG સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી આ ઇવેન્ટની અંદર હાજર રહ્યા છે।